એસ્તેરનું પુસ્તક. આ પુસ્તક તો બાઇબલના ખૂબ જ રોમાંચક અને અસાધારણ પુસ્તકોમાંનું એક છે. આ વાત તો ઇઝરાયલીઓને તેમના દેશમાંથી બાબિલના બંદીવાસમાં લઈ જવામાં આવ્યા હતા તેના લગભગ 100 વર્ષ પછીની વાત છે. અને જો કે તેમાંથી કેટલાક યહૂદીઓ યરૂશાલેમ પરત ફર્યા હતા. એઝરા અને નહેમિયાને યાદ કરો, પણ ઘણા પરત આવ્યા નહોતા. અને તેથી એસ્તેરનું પુસ્તક પ્રાચીન ઈરાની સામ્રાજ્યના પાટનગર સૂસામાં રહેતા યહૂદી સમુદાય વિશેનું છે. આ વાતના મુખ્ય પાત્રો તો બે યહૂદી વ્યક્તિઓ છે, એટલે કે મોર્દખાઈ અને તેની પિતરાઈ એસ્તેર. અને પછી ઈરાનનો રાજા છે, જે આ વાતમાં જણાવેલ દારૂડિયો અને દબાણ કરતો વ્યક્તિ છે. અને પછી ઈરાની અધિકારી હામાન છે, જે એક ચાલાક ખલનાયક છે. હવે આ બાઇબલનું એક અસાધારણ પુસ્તક છે, ખાસ તો એ આશ્ચર્યજનક હકીકત માટે કે તેમાં ઈશ્વરનો કોઈ જ ઉલ્લેખ નથી, એક વાર પણ નહીં, જે કદાચ તમને વિચિત્ર લાગી શકે. મારો કહેવાનો અર્થ એ છે કે શું બાઇબલ ઈશ્વર વિશેની વાત કરતું નથી? પણ આ પુસ્તક તો અજ્ઞાત લેખકનું બુદ્ધિચાતુર્ય છે. આ પુસ્તક તો તેની વાતને વાંચવાનું અને તેમાં ઈશ્વરની સક્રિયતાને જોવાનું એક આમંત્રણ છે. તેના દરેક પ્રસંગોમાં તેના પુરાવા જોવા મળે છે. આ વાત તો ખૂબ જ વિચિત્ર સંયોગો અને માર્મિક ઉલટફેરોથી ભરપૂર છે, અને તે બધું તમને ઈશ્વરના હેતુઓને કાર્યરત થતા જોવાનું દબાણ કરે છે, પણ પડદા પાછળ રહીને. તો ચાલો હવે આ વાતને ઊંડાણપૂર્વક જોઈએ. પુસ્તકની શરૂઆત ઈરાનના રાજાએ આપેલી બે ભવ્ય મિજબાનીઓ સાથે થાય છે, જે 187 દિવસો સુધી ચાલે છે. અને તેનો ભવ્ય હેતુ તેની મહાનતા અને વૈભવનું પ્રદર્શન કરવાનો હતો. મિજબાનીના છેલ્લા દિવસે તે નશામાં ધૂત થાય છે અને માંગણી કરે છે કે તેની પત્ની વાશતી રાણી આવીને જાહેરમાં તેના સૌંદર્યનું પ્રદર્શન કરે. રાણી ઇનકાર કરે છે, અને તેથી નશામાં ક્રોધિત રાજા રાણીને બરખાસ્ત કરે છે અને એક એવું મૂર્ખતાપૂર્ણ ફરમાન બહાર પાડે છે કે હવેથી પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે. પછી તે એક સૌંદર્ય સ્પર્ધા યોજે છે, કેમ કે તેને એક નવી રાણી જોઈએ છે. આ બધું એક ખરાબ ધારાવાહિક નાટક જેવું લાગે છે. પણ બરાબર અહીં જ આપણને મોર્દખાઈ અને એસ્તેરનો પરિચય કરાવવામાં આવે છે. એસ્તેર પોતાની યહૂદી ઓળખ છુપાવે છે અને સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લે છે અને જીતે છે. અને રાજા એસ્તેર પર એટલો મોહિત થાય છે કે તે તેને ઈરાનની નવી રાણી બનાવે છે. હવે આ બીના બન્યા પછી વધારે આકસ્મિક લાભરૂપે એવું થાય છે કે મોર્દખાઈ રાજાના અંગરક્ષકોને રાજાની હત્યાનું કાવતરું કરતા સાંભળે છે, અને તેથી તે આ વાત એસ્તેરને જણાવે છે. અને એસ્તેર એ વાત રાજાને જણાવે છે, અને મોર્દખાઈને રાજાનો જીવ બચાવવાનો શ્રેય મળે છે. હવે અહીં શરૂઆતથી જ ઈશ્વરનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ આ બધું ઈશ્વરી આયોજનથી થતું હોય તેમ લાગે છે. તો ઈશ્વર શું કરવા માંગે છે તે જાણવા માટે તમારે આગળ વાંચવું પડશે. પછી આપણને હામાનનો પરિચય કરાવવામાં આવે છે, જે વાસ્તવમાં ઈરાની માણસ નથી. તેને અગાગનો વંશજ કહેવામાં આવ્યો છે. તે પ્રાચીન કનાનીઓનો વંશજ છે. પહેલા શમુએલનો 15મો અધ્યાય યાદ કરો. રાજા હામાનને રાજ્યમાં સૌથી ઊંચી પદવી પર ચઢાવે છે અને એવી આજ્ઞા કરે છે કે બધા જ લોકો તેની આગળ ઘૂંટણ ટેકવીને નમસ્કાર કરે. હવે જ્યારે મોર્દખાઈ હામાનને મળે છે ત્યારે તે તેની આગળ ઘૂંટણ ટેકવતો નથી. તેનાથી સ્વાભાવિકપણે હામાન ક્રોધિત થાય છે. અને જ્યારે તેને ખબર પડે છે કે મોર્દખાઈ યહૂદી છે, ત્યારે હામાન રાજાને યહૂદીઓનો વિનાશ કરવાનું મૂર્ખતાભર્યું ફરમાન બહાર પાડવા માટે મનાવી લે છે. અને યહૂદીઓના નિકંદનનો દિવસ નક્કી કરવા માટે હામાન પાસા ફેંકે છે. પાસાને હિબ્રુમાં પૂર કહેવામાં આવે છે. તેના વિશે આપણે પછી વાત કરીશું. 11 મહિના પછી અદાર માસની 13મી તારીખે બધા જ યહૂદીઓને મારી નાખવામાં આવશે. પછી હામાન અને રાજા તેમના ભયાનક નિર્ણયની ઉજવણી કરવા માટે દારૂની મહેફિલ યોજે છે. તેથી હવે મોર્દખાઈ અને એસ્તર પર ધ્યાન કેન્દ્રિત થાય છે, જેઓ યહૂદીઓની એકમાત્ર આશા છે. તેઓ એવી યોજના બનાવે છે કે રાજાની આગળ એસ્તેર તેની યહૂદી ઓળખ પ્રગટ કરશે અને યહૂદીઓ વિરુદ્ધના ફરમાનને ઉલટાવી નાખવાની વિનંતી કરશે. પણ ઈરાની કાયદા મુજબ રાજવી અનુમતિ વગર રાજા પાસે જવું એ તો મૃત્યુદંડને યોગ્ય કામ હતું. તેથી એક મહત્વપૂર્ણ વિધાનમાં મોર્દખાઈ એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરે છે કે જો એસ્તર ચૂપ રહેશે તો પણ યહૂદીઓ માટે મદદ કે બચાવ બીજી કોઈ જગ્યાથી આવશે. અને પછી મોર્દખાઈ તેનો વિચાર પ્રગટ કરે છે કે તને રાણી પદ પ્રાપ્ત થયું છે, તે આવા જ સમય માટે નહીં હોય એ કોણ જાણે છે. એસ્તેર હિંમતથી પ્રત્યુત્તર આપે છે અને તેના એ અદ્ભુત શબ્દો કહીને રાજા પાસે જવાનો નિર્ણય કરે છે કે જો મારો નાશ થાય તો ભલે થાય. હવે ત્યાર પછી જે થાય છે તેમાં આપણે હામાનની દુષ્ટ યોજનાઓનો માર્મિક ઉલટફેર થતો જોઈએ છીએ. એસ્તેર પ્રથમ મિજબાનીમાં રાજા અને હામાનને આમંત્રણ આપે છે અને કહે છે કે આવતીકાલની મિજબાનીમાં તે રાજા અને હામાન બંનેને એક ખાસ વિનંતી કરશે. હામાન મિજબાનીમાંથી પીધેલી હાલતમાં નીકળે છે અને રસ્તામાં મોર્દખાઈને જુએ છે. તે ક્રોધે ભરાય છે અને હુકમ કરે છે કે એક ઊંચી ફાંસી બનાવો,
જેથી સવારમાં મોર્દખાઈને તેના પર ચડાવવામાં આવે. એવું લાગે છે કે યહૂદીઓ અને મોર્દખાઈ માટે પરિસ્થિતિ આનાથી વધારે ખરાબ હોઈ શકે નહીં. પણ અચાનક આ વાતમાં વળાંક આવે છે. તે રાત્રે એવું થાય છે કે રાજાને ઊંઘ આવતી નથી અને તેથી તે સૂતા પહેલા રાજવી ઇતિહાસનું પુસ્તક લાવીને તેની આગળ વાંચવાની આજ્ઞા કરે છે. અને તે સાંભળે છે કે કેવી રીતે મોર્દખાઈએ રાજાનો જીવ બચાવ્યો હતો. એ વાતને તો તે સંપૂર્ણપણે ભૂલી જ ગયો હતો. તેથી સવારમાં જ્યારે હામાન મોર્દખાઈને મૃત્યુદંડ આપવાની વિનંતી કરવા માટે આવે છે, બરાબર તે જ પળે રાજા હામાનને તેનું જીવન બચાવવા બદલ મોર્દખાઈનું જાહેર સન્માન કરવાનો હુકમ કરે છે. તેથી હવે હામાને મોર્દખાઈને રાજવી ઘોડા પર બેસાડીને નગરમાં ફેરવવો પડે છે અને બધાને તેની પ્રશંસા કરવાનું કહેવું પડે છે. હવે વાતની આ પળ આખા પુસ્તકની ધરી છે. તેની શરૂઆત હામાનની પડતી અને મોર્દખાઈની ચડતીથી થાય છે. ધ્યાનથી જુઓ કે તે કેવી રીતે થાય છે. બીજા દિવસે એસ્તેરની બીજી મિજબાની છે. તેથી રાજા અને હામાન આવે છે અને એસ્તેર પ્રથમ તો રાજાને જણાવે છે કે તે એક યહૂદી છે અને બીજું એ કે હામાને તેની અને રાજાનું જીવન બચાવનાર મોર્દખાઈની તથા સર્વ યહૂદીઓની હત્યા કરવાનું ફરમાન બહાર પાડ્યું છે. હવે રાજા પુષ્કળ પીધેલો છે. તેથી જ્યારે તે આ વાત સાંભળે છે ત્યારે ફરી એકવાર નશામાં ક્રોધિત થાય છે અને તે હુકમ કરે છે કે તેણે મોર્દખાઈ માટે જે ફાંસી તૈયાર કરી છે તેના પર હામાનને ચડાવવામાં આવે. આ હામાનનો બહુ માર્મિક અને ભયંકર અંત છે. પરંતુ હામાનને આપવામાં આવેલા મૃત્યુદંડથી સર્વ યહૂદીઓની હત્યા કરવાના ફરમાનની સમસ્યાનું સમાધાન થતું નથી. તેથી હવે એસ્તર અને મોર્દખાઈ પર ધ્યાન કેન્દ્રિત કરીએ, કેમ કે તેઓ આ ફરમાનને ઉલટાવી નાખવાની યોજના કરે છે. તેઓને જાણ થાય છે કે રાજાએ એકવાર જારી કરેલું ફરમાન રદ કરી શકાતું નથી. તેથી રાજા મોર્દખાઈને તેના ફરમાનની વિરુદ્ધ એક નવું ફરમાન જારી કરવાનું કામ સોંપે છે. નક્કી કરેલા જે દિવસે, એટલે કે અદાર માસના 13મા દિવસે જ્યારે બધા જ યહૂદીઓને મારી નાખવાના હતા, તેને બદલે હવે યહૂદીઓને પોતાનો બચાવ કરવાનો અને તેમની હત્યાનું કાવતરું કરનારાઓનો નાશ કરવાનો હુકમ કરવામાં આવે છે. પછી મોર્દખાઈ, એસ્તેર અને યહૂદીઓ આ નવા ફરમાનનો આનંદ મનાવવા સર્વત્ર મિજબાનીઓ અને ઉત્સવો કરે છે અને મોર્દખાઈને રાજાની બાજુમાં ઊંચા સ્થાન પર બેસાડવામાં આવે છે. છેવટે ફરમાનનો દિવસ આવે છે અને યહૂદીઓ તેમના શત્રુઓ પર વિજય પામે છે. પ્રથમ તો તેઓ હામાનના કુટુંબને અને પછી ઈરાનના જે બીજા અધિકારીઓ હામાન સાથે તેના કાવતરામાં જોડાયા હતા તેમનો નાશ કરે છે અને પછી બીજા દિવસે તેમને આખા રાજ્યમાં તેમની વિરુદ્ધ કાવતરું કરનારા લોકોનો નાશ કરવાની પરવાનગી મળે છે. તેને પરિણામે મોટો આનંદ અને ઉજવણી થાય છે, કેમ કે યહૂદીઓને નાશથી બચાવી લેવામાં આવ્યા હતા. પછી આ વાત આપણને આગળ જણાવે છે કે કેવી રીતે એસ્તેર અને મોર્દખાઈ એક ફરમાન જારી કરીને વિનાશથી તેમના છુટકારાના સ્મરણાર્થે વાર્ષિક 2 દિવસના પુરીમ પર્વની સ્થાપના કરે છે. અને આ પર્વનું નામ હામાનના પાસા પરથી પાડવામાં આવ્યું છે. તમને યાદ છે? પુર-ઈમ. પુસ્તકનું સમાપન એક ટૂંકા ઉપસંહારથી થાય છે, જેમાં મોર્દખાઈને રાજ્યમાં અધિકારના બીજા સ્થાન પર મૂકવામાં આવે છે અને હવે આપણને તેની રાજવી મહાનતા અને વૈભવ વિશે કહેવામાં આવ્યું છે. બંદીવાસના આ સમયે પણ યહૂદીઓ સમૃદ્ધ થાય છે. હવે પાછું વળીને જોઈએ. ધ્યાન આપો કે આ આખી વાતની રચના કેવી રીતે કરવામાં આવી છે. આ વાત તો માર્મિક ઉલટફેરોના પ્રસંગોથી ભરેલી હતી, પણ હવે આપણે જોઈ શકીએ છીએ કે નાનામાં નાની વિગતો સહિત આ આખી વાતને માર્મિક ઉલટફેર તરીકે સંરચિત કરવામાં આવી છે. રાજાના વૈભવ, મિજબાની અને ફરમાનોનું પ્રતિબિંબ અંતે મોર્દખાઈના વૈભવ, મિજબાનીઓ અને ફરમાનોમાં જોવા મળે છે. એસ્તેર અને મોર્દખાઈએ પ્રથમ તો રાજાને બચાવ્યો, પણ હવે અંતે તેઓ બધા યહૂદીઓને બચાવે છે. પછી તમે હામાનની પદોન્નતિ, ફરમાન અને મિજબાનીને જુઓ છો, જેને મોર્દખાઈની પદોન્નતિ, ફરમાન અને મિજબાની સાથે ઉલટાવી નાખવામાં આવે છે. અને પછી કેન્દ્રમાં તમે એસ્તેર અને મોર્દખાઈના યોજના બનાવવાના દ્રશ્યોને જુઓ છો. અને પછી એસ્તેરની 2 મિજબાનીઓ છે, જે આખી વાતના ઉલટફેરની સર્વોચ્ચ પળના માળખા તરીકે કામ કરે છે, એટલે કે હામાનનું અપમાન અને મોર્દખાઈની ઉન્નતિ. અદ્ભુત! પુસ્તકનું બીજું એક રસપ્રદ લક્ષણ તેના પાત્રોની નૈતિક અસ્પષ્ટતા છે. ત્યાં નશો, ક્રોધ, જાતીયતા અને હત્યાનો અતિરેક છે, જેમાં મોર્દખાઈ અને એસ્તેર પણ સામેલ છે. અને તોરાહની આજ્ઞાઓના ભંગની તો વાત જ ના કરશો, જેમ કે બિનયહૂદીઓ સાથેના લગ્ન કે અશુદ્ધ ખોરાક ખાવાની વાત. અને તેથી આ વાત મોર્દખાઈ અને એસ્તરના વર્તનનું સમર્થન કરતી હોય તેમ તેમને નૈતિક નમૂના તરીકે રજૂ કરતી નથી, પણ તેમને ખરાબ સંજોગોમાં પણ ભરોસો અને આશાના નમૂના તરીકે આગળ ધરવામાં આવ્યા છે. અને તેથી એસ્તરનું પુસ્તક એ જ પ્રશ્ન પર પાછું આવે છે, જેનાથી આપણે શરૂઆત કરી હતી કે કેમ ઈશ્વરનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ પુસ્તકનો સંદેશો એવો લાગે છે કે જ્યારે ઈશ્વર અનુપસ્થિત હોય તેમ લાગે, જો તેમના લોકો બંદીવાસમાં હોય કે જો તેઓ તોરાહ પ્રત્યે અવિશ્વાસુ હોય,
તો શું તેનો અર્થ એ થાય કે ઈશ્વરે ઇઝરાયલને કાયમ માટે તજી દીધું છે? શું ઈશ્વરે તેમના વચનોને તજી દીધા છે? અને એસ્તરનું પુસ્તક કહે છે કે ના, તે આપણને એ જોવાનું આમંત્રણ આપે છે કે માનવ ઇતિહાસની ભયંકર અસ્તવ્યસ્તતા અને નૈતિક અસ્પષ્ટતા વચ્ચે પણ ઈશ્વર કામ કરી શકે છે અને કરે છે. અને ઈશ્વર પોતાના હેતુઓને પૂરા કરવા માટે નૈતિક બાંધછોડ કરનારા લોકોના વિશ્વાસુપણાનો ઉપયોગ કરે છે. અને તેથી એસ્તરનું પુસ્તક આપણને ઈશ્વરની કાળજી પર ભરોસો કરવાનું કહે છે. પછી ભલે આપણે તેને કામ કરતી ન જોઈ શકીએ. અને એવી આશા રાખવાનું કહે છે કે સંજોગો ગમે તેવા ખરાબ હોય તો પણ ઈશ્વર આ જગતનો ઉદ્ધાર કરવા માટે સમર્પિત છે. અને આ એસ્તેરના પુસ્તકનો સંદેશો છે.